એને ભાવ નથી તો સંત એને કહીએ કે જેને ઈચ્છા નહીં જરીએ, જેને કોઈ પ્રકારની ઈચ્છા નથી. ચાહ ગઈ ચિંતા મટી. ચિંતા ક્યારે છે? કાંઈક જોઈ છે, કાંઈક ચાહના છે એટલે ચિંતા છે. ચાહ ગઈ ચિંતા મટી મનવા બે પરવાહ, जिनकी चाह कसूवे नहीं वही है बादशाह. જેને માનને માન અપમાન હવે મનમાં ના આવે. મને કોઈ માન દે તોય હું, ના દે તોય હું. માન અને અપમાન એને એ બે આવરણથી પર દશા જેની વહી ગઈ છે. માન અપમાન હવે મનમાં ના આવે એની તો મૂળેથી ગઈ છે મોકાણે. મનમાંથી મહારોગ મટી ગયો અને હવે હાવ થઈ ગઈ છે હુવાણ. દેહાદિક રોગ હોય ને નજરેથી દેખાય ને ડોક્ટરો એને મટાડે. દેહાદિક રોગ, તાવ આવ્યો હોય તો શરીર ગરમ ગરમ લાગે, આંખું ઉઠ્યું હોય તો આંખ લાલ લાગે, શરદી થઈ હોય તો નજરથી દેખાય, ઉધરસ થઈ હોય તો દેખાય, ઝાડા ઉલટી ફલું થયા હોય તો નજરેથી દેખાય, ચામડીના રોગ થયા હોય તો દેખાય, ટીબી થઈ હોય તો દેખાય, કેન્સર થયું હોય તો દેખાય. આ બધા દેહાદિક રોગ. દેહાદિક રોગ ડોક્ટરો મટાડે, મેડિકલમાં એના ઇન્જેક્શન ને ગોળીઓ મળે. પણ જેના મનમાં રોગ છે ડોક્ટર ત્યાં મનના રોગ ન મટાડી શકે. અને મનના રોગ મટાડવાની મેડિકલમાં ક્યાંય ઇન્જેક્શન કે ગોળીઓ મળતી નથી. માણસને હેરાન કરે છે મનના રોગ. કબીર એક ભજનમાં કહે છે કે જ્યાં જ્યાં જોયું 100 રોગી, મેં જ્યાં જ્યાં જોયું ત્યાં રોગિયા પાડ્યા છે. એટલે શરીરના રોગી નહીં, મનના રોગી. મનના રોગ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, ખટપટ, કાવા, દાવા, ઈર્ષા, નિંદ્યા, ખોદણી, ઠઠા, મશ્કરી આ મનના રોગ. મનમાંથી આ મહારોગ મટી ગયો. જેના મનમાં આપણે જોજો જાજા બાયું ને જાજા ભાયું, એ જાજા જ્યાં બેઠા હોય ને એને ખબર ન પડે એવી રીતે સાના મના બધાને મોઢા જોવા. સાના મના બધાને મોઢા જોજો તો કોઈ હાવ ઓશિયાળું મોઢું કરીને બેઠું હોય છે, કોઈ હાવ નિમાણું મોઢું કરીને બેઠું હોય છે, કાંઈ દખ નહીં હોય તોય. કેટલાય હાવ હોગ્યું મોઢું કરીને બેઠા હોય જાણે બારે બુડી ગયા હોય. કેટલાયનું મોઢું એવું દેખાય જાણે કડવો પદાર્થ ખાધો પીધો હોય મોઢું કડવાટ મારી ગયું હોય. કેટલાયનું મોઢું એવું દેખાય, કેટલાયનું મોઢું એવું દેખાય જાણે જુલાબ લીધો હોય ને પાછો વળતો ન હોય. કેટલાયનું મોઢું એવું દેખાય આમ કિસી છે કમ નહીં. આવા મોઢા કેમ દેખાય છે? એના મનમાં જે રોગ વકર્યો છે, એના મનમાં રોગનો હળો અવરફલો થઈ અને એના મોઢા બગાડી નાખ્યા છે. મોઢું બગડે નહીં કેનું? એના મનમાં રોગ નથી કોઈ પ્રકારનો. એનું મોઢું મરી જાય તોય ન બગડે. મનમાંથી મહારોગ મટી ગયો. હાવ થઈ ગઈ છે હુવાણ. અમને એવી થઈ છે ઓળખાણ. બીજો ફાયદો શું થયો? આડા અવળા પંથ કેરી હવે પડતી મેલી છે પ્રાણ. ઓલો પંથ ભારે ને ઓલો ભગવાન ભારે ને ઓલો ભગવાન બરાબર નહીં. આ બધા સાજિયા મૂકી દીધા, એની પ્રાણ મૂકી દીધી પડતી. આડા અવળા પંથ કેરી પડતી મેલી પ્રાણ. નિરખીને જોયું નિજ રૂપમાં, દોષ જે પોતાના જુએ છે દાડી. સ્વામી આનંદરંગના શબ્દો, ભગવાન ઓશોના શબ્દો, અંતર્મુખ દ્રષ્ટિ કરી અને કાયમ જે પોતાના નિજ રૂપના નિરીક્ષણ કરે છે. મારી અંદર ક્રોધ કેટલો છે, મારી અંદર કામ કેટલો છે, મારી અંદર લોભ મોહ કેટલો છે, મારા અંદર નીચ ઊંચનો ભેદ કેટલો છે, મારી અંદર હજી કોકની નિંદા કરવાની મને કેટલી મજા આવે છે, હજી મને કોકનું લઈ લેવાનો કેટલો ભાવ છે, હજી મને ખોટું બોલવાની કેટલી ટેવ છે. આવું જે દાડી પોતાની અંદર જુએ છે એ છાતી ઠોકીને કહી દે કે બુરા દેખન મેં ચલા, मुझको बुरा मिला न कोई, दिल खोज कर देखा अपना तो मुझसे बुरा न कोई. એ કોઈથી ઉપરિયામણ નહીં માગે. જે દાડી પોતા ઉપરિયામણ કોણ માગશે? જે બીજાના દોષ જુએ છે. ऊपर की अच्छी बनी भीतर की राम जी जाने, मुख में राम बगल में छुरी, केवाय भगत दानत बुरी.
કબીર એક વખત ગંગાજીએ ગયા. ગંગાજીએ જઈને કબીર ગંગાજીને પૂછે છે, હું પૂછું તને ગંગા માતા, तोरे संग सब दुनिया आता, तुझ में नावे तुझ में धोवे, उसका पाप तू किस बिद खोवे. गंगा जी ने कैसे आ दुनिया तारी अंदर नावा नाय से धोई से अँ आवे छे, इना पाप लईने तू ई भेळा करीने क्यां मूके छे? ई पाप कई गोदाम में बधाय तू नाखे छे? हूँ पूछू तो है गंगा माता, तोरे संग सब दुनिया आता, तुझ में नावे तुझ में धोवे, उसका पाप तू किस बिद खोवे. गंगा जी जवाब आपे छे, कहे गंगा सुनो किरतारा, तुम हो सब पाप छुड़ावन हारा. अंधी दुनिया तीर्थ आवे, मुझ में नावे मुझ में धोवे, मुंड मुंडावे भांड होई जावे. जीवित पिता को मारे डंडा, मुआ पछी हाड पहुंचाड़े गंगा. डाब की चली पथली में पानी, आ मुवे बाप की करे मिजमानी. भरे लोंदा नाखे आग, मरेला बेल घास क्यों करी खावे, अने मरेलो पिता श्राद्ध क्यों कर पावे. भरे लोंदा नाखे आगा, अरे पुत्र के राज में पिता भये कागा. गंगा जी कैसे बापा मारी हूँ ताकात, दुनिया पाप करी करीने आवे ने हूँ अहींया लई लऊं पाप. इने मने मने परणे मने मने रंडाई से अहींया आवी અને અહીંયા આવીને ડાભડાની કોળીનો બાપો કરે. જીવતા મા બાપની સેવા કરતા નથી. જીવતા બિચારે જીવત પિતા કો મારે ડંડા, કાં ઓલા ડંડા કાં શબ્દોના ડંડા, વાતે વાતે અપમાન કરે ટોચે. જીવત પિતા કો મારે ડંડા, મુવા પછી હાડ પહોંચાડ. મર્યા કેડે ને હાડકા કાંઈ મારામાં નાખવા આવે છે? ગંગાજી કહે છે જીવત પિતા કો મારે ડંડા, મુવા પછી હાડ પહોંચાડે ગંગા. અહીંયા આવીને એક બ્રાહ્મણ ભેગો લઈ આવે, डाभड़ा कोली नो बाप नो साड़ियों बनावे. डाब की सली पसली में पानी, अरे मुवे बाप की करे मिजमानी. मरेला बाप ने ये खवड़ावे थे, मरेला बेल घास क्यों करी खावे, अरे मरेलो पिता श्राद्ध क्यों करी पावे. भरे लोंदा नाखे आगा, पुत्र के राज में पिता भये कागा. नकर जेने कांईक प्रसाद्यू पाठ प्रसाद्यू कर्या होय, जेने तीर्थ कर्या होय एनो बापो मोरलो थावो जोईए. माळा फेरवी होय तेनो बाप पोपट थावो जोईए. हसता आ तो तमे भले ने मंडप कर्या होय, अड़हट तीर्थ पण मर्या पेर दीकराओ कागड़ा थवाना. आ पंडितोए आपणे छती आंखे आंधळा अने आपणे बधा ई करीए छीए, पासा सांभळीए छीए ने करीए छीए. एटले जो के सांभळ्यो टीवी में हराद आव्यो, हराद होळ हराद आव्या एटले बधा कागवाय हराद नाखता हता. एटले छोकरानी वहुए पूछ्યું કે આટલા બધા કાગડા છે એમાં મારો હારો કોણ? ઈ તો મને કયો તે હું લાજ કાઢું. પણ એક કાગડો છે મોભડા માથે એકલો બેઠેલો. છોકરો બોલ્યો કે જા ઓલો એકલો મોભડા માથે બેઠો ની મારો બાપ. बाई के तमे गजब ना हो, बापा नी आखी योनी बदली गई तो तमे बाप ने ओळखी केम लीधा? के जीवता कोई भेगो बैठो नथी. मधुभाई बगड़ा बहुत सरस बात करी गया था फूल नी, के आपणे फूल जेवुं जीवन बनाडवानुं छे. फूल हिंदू ने गमे, फूल मुसलमान ने गमे, फूल पारसी ने गमे, फूल क्रिश्चियन ने गमे, अरे फूल राक्षस ने गमे. बीजू काई नथी करवुं, तमे तमारुं जीवन फूल जेवुं बधायने गमी जाओ एवा बनी जाओ. पण अफसोस કેટલાય तो घरमांय नथी गमता. घरना गळे आवी रह्या होय के कां तू मरी तो हारुं अने कां अमे मरीए तो आनो पार आवे. हवे ई नगर भगवान बुद्ध कहे छे बहुजन हिताय बहुजन सुखाय. सत्य ई छे जेमां जाजा माणसोनुं हित होय. आपणी भावना एवी होवी जोईए, आपणा विचारो एवा होवा जोईए के जेमां जाजा माणसोनुं हित होय, जाजा माणसोनुं कल्याण होय. एनुं नाम सत्य. एटले आडा अवळा पंथ केरी हवे पड़ती मेली से प्राण. निरखी जोता निज रूप में भीतर उग्या भाण. भीतर में अजवाड़ू थई गयुं. अमने एवी थई छे ओळखाण. कंईक जन्मनो काट काढ्यो एवी चढ़ी खड़ग हराण. खड़ग कहता तलवार. घणा टेमनी तलवार खीलीए पड़ी थी माय काट चढ़ी गयो तो. पण ज्यारे हराण माथे पड़े छे त्यारे घणा समयनो काट घड़ी भर में खरी पड़े छे अने उज्जवल बनी जाय छे तलवार.
પણ હરાણથી જો સોખાવાય શેટી રહે તો કાઠ જેમનો તેમ રહી જાય છે. એટલે ગંગાજી કબીરને કહે છે કે બાપા હું અહીંયા પાપ ભેળા કરું ને લઉં, ઈ બધાય આવે છે ને ઈ બીજાના પાપ ને ઈ ના પાપ જે બધાય જાય તો એક એક લોટો ભરતા જાય છે. એક એક લોટો ભરી જઈને બજારે જઈને એને માથે રેણ કરાવે, નીકળી ન જાય તૈયાર. રેણ કરાવીને ઘીરે જઈને હગાન વાલાન ગામ ને બધાને ભેળા કરીને કહે કે આવજો લોટી ખોલવી છે. લોટી ખેલીને બધાને સમસી અહીંયા હું ક્યાં પાપા છું ગંગાજી. અને જેટલા એ શરણામત લીધું હોય એ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને દૂધમાં પાણી દબેડતા જાય. જેટલા એ શરણામત લીધું હોય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને ઘીમાં વેજીટેબલ ઠોકતા જાય. જેટલા એ શરણામત લીધું હોય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને ચણાના લોટમાં મકાઈનો લોટ ઠોકતા જાય. જેટલા એ શરણામત લીધું હરે રામ હરે કૃષ્ણ કરતા જાય અને ગોળની ચાહણીઓ ઉતરે એમાં ધોળી ધૂળ અને પીળી ધૂળ દબેડતા જાય. આટલું બધું કરતાય નો ધરાણા તો છેલ્લે હમણાં સરબીને ઘી કરી અને લાખો ડબ્બા ખવડાવી દીધી. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે. થોડું પાણી પી દો, પાછું એક ભજન બોલી દઉં. આપણે આવું નથી કરતા ને કાંઈ. કોઈ વધારે દાઢી, કોઈ વધારે મૂછું, ગુણ કેટલા વધાર્યા જયદેવી.